મારી સારાનો ગોવા સાવલી ડુંગરા બટલાનો ગોવા તને અંબે કા મને આત્મા ગેરિયો મારો સાવલી ડો મારી સારાનો ગોવા સાવલીઓ મારી સારાનો ગોવા સાવલીઓ મારા બચલાનો ગોવા તને માથે શીખડા પગે ગોગલા ગોપના મારો સાવલીઓ મારી સારાનો ગોવા બોલ વેરવા બોલ વેરવા અરે વેરવા આજે ગામા ગામની ધરતી ઉપર કે કોઈ પશુ કે કોઈ પક્ષી કે મનુષ્ય જેવી કોઈ જાત તો પર રહેવા દેતી નથી તો પણ મનુષ્ય બસ ક્યાંથી આવે વેરવા અરે વેરવા કયો કોની વાત કરતો હોય તો કયો કોની અંદર તારા ગુરુજી વાળી રાત છે જો તને ભૂખ લાગી હોય તો તારા ગુરુજી ભાગ દે વેરવા તારી કોઈ કોની માલમાં હા વેરવા कौन तेरा पिता कौन तेरा गुरु जवाब दे भाई जवाब 5 કિલો કેરી દે હારી છે ને જીવાત નત પડી ગઈ ને જે માતાજી માજી કે રે આ જો બકાડા વાળા જય માતાજી બોલવા મળ્યા ને ભક્તિ સંગ્રહ કાઢી
કાઢી કરી આશી વાત છે હો બાપ. તો આમાં દે 5 કિલો કેરી લઈને ભાઈ મારે જય માતાજી છે હવે મારા ઘરમાં કાયમ જય માતાજી જ હોય કેરી વાળો નથી. તો હું તો રત્નો રાખ્યો છું. અરે રે રત્નો રાખ્યો તો અહીંયા હું તાર બાપનો રાખ્યો પેલા એમાં બેન નથી. કોણ બેન? હા ઈ તો છે ઈ તાર બેન છે આમાં બેન છે. ખોટી રાડ નો ખાશો તો તમને શું થયું? હે તમને શું થયું? આ પણ ઓરો એને ડોમાં આ પણ ક્યાંથી આવ્યો આ રેકડી કામ યો તો મોઢામાં બાંધી જા ક્યાંથી આવ્યો તો ક્યાંથી હા ક્યાંથી આવ્યો પોપડાગઢથી આવું. અહીંયા હું ડાઈસો પેલા આયા હું અરે ડાઈસો પોપડાગઢ થાય મારી બેન નથી. એમાં ભાઈના લગ્ન છે. એ બાપ. આશી વાત છે હો નક્કી પ્રોગ્રામ વચ્ચેનો જાય લાગે જાજા દીએ નીકળેલો છે હાથ થાય તો કાળા કાળા મસ્તી કે મોઢું ચમ હા મોઢે મોઢે ઓલું બાંધ્યું હોય છોકરી હોય મોઢે બાંધ્યું એટલે ઉનાળો લોકો કેવું પડે. અને આ હું છે લા એ હાથ છે. એના ડોમાં હા રાત્રિએ હાંજ આવે આપણા રજવાડામાં હવે આવી હાંજ્યું હોય બા આના કરતા તો આપણા નિકોલમાં ગધેડા હારા છે. આ હાંજ તો ઠીક પણ તાર નણંદ ઓલી વાંઢી છે કોઈને વાકી સુકી થઈ ગઈ હા, મોઢું હા, એ તો કામ કરતા. એના ડોમાં ભડકે છે. એ રાજીયા ફડકે હવે ઈ હું ફડકે બા હવે તારી હાંડ હું કહેવાય અમારે સોસાયટીમાં ભાઈ અમારી માં દીકરીથી ભડકે તો હાંડ તો તારી ભડકે જ ને આપણે આનો રાતો ભડકે જ ને. એ ઘડી ભડકાવું ફડકાઈને મજા આવે રમત કરી લાગી આ હાંડિયાની રમત આપણે કેથી ફાઈટ હોય એ આય હોય વરો એ હોય રોડિયો આ તો જો ભડક છે. હાંડિયા કરતા તો તારામાં જોર છે ઘરે લગાડી દેવો. તો ભલે લગાડી દે તને નો એ! અરે ભગવાન હતું નતું થઈ ગયું બહુ તો શું વહી જાય તો ભગવાનને પ્યારી થઈ જાય તો મારી દીકરીને કાંઈક થાય તો જમાઈને હું મોટું બતાવી રાજી એ બા મારી દીકરી કાં થશે કહું છું અચાનક હુમલો શીનો થયો હે હા હિંગળાનું ક્યાં કહું છું આ જરૂર ખેતથી મને ઘા કરી હા તો ઠીક બોલી ન ભાઈ નહોતી હાજે કેતી કોણ સગુણા બા હા શું કહેતા હતા કે મને સપના આવે છે હા મારો ભાઈ રત્નો તેડવાની એવું ઘણું પણ મળતી પછી મેં નો એકના હાથના તારા બાપ બી આવ્યા તો પણ ઈ કિંમત કેતી રત્નો ને રાયકો હવે ઈ તો ઠીક ઈ બધું મેલ લે ઈ ભલે ને આવ્યા એને પોગી ગઈ ને પોગી દાહું બહુ ને પોગી દાહું પણ આ ભાઈ નહીં પોગાયો કે કાલ હવારે તરત ખુશ વાતું કરશે કે હો તો સતી છે આજે સપના આવે હવારમાં હાસા પડે અને આમે તને ખબર છે ને ભાઈ બધું આપણી વિરોધમાં આપણી દુશ્મન છે સાચી વાત છે હો બા. અત્યારે વહુને મારીને એમ બધી બધી બાઈઓને રોકવી છું પીલુડા પાડવી છું તું ને ખાલી સિંહાસન ઉપર કે હાજે જરી જરી નાખી દીધા તો કેવા ખીખ્યાતા હતા હજી દૂધીમાં જો હજી દાંત કાઢે જો આપણી ઠેકડી ઉડાડે કાંઈ વાંધો નહીં બા પણ એમ ખબર નથી સગુણાના સપના હું હાચા પડવા દઉં નહીં હો બા હવે આનું હું કરશું નારે ના બા સગુણાને ક્યાં ખબર હતી રત્નો રાયકો તેડવા આવ્યો છે એને પૂરી અને અંધારી કોટરીમાં પૂરી ગયો અને એ મણ એકનું તાળું મારી દે તારા આણા વખતનું ચાવી નાખી દે કાકરિયાના હા ઘેરમાં. ઈ તો મને નો સાંભળ્યું હા? મારા સિલે સિલે હાલ બા કોઈ દી દુખી નહીં થાય દીકરી કોઈ દી માવતરનું ખરાબ ન કરે બા લીયા હો કાઈ વાંધો નહીં અત્યારે સુધી તારા સીલે સીલે ધારી છે પડતી પડતી તો ઘરમાં હોળી હળગી ગઈ છે હજી તારા સીલે કાંઈ ન આવું થાય. જેટલું દુઃખ માંડ્યું છે એટલું ભોગવી લે અને એવો તો એનો ભાઈ ક્યાં પીરથી પૂજાય છે તો અહીંયા પરસો પૂરવા આવવાનો એ તો જોઈ તો પછી તું ઉપાધિ ન કર હું આવડી મોટી બેઠી તો આમથી થોડી કઈ બરફમાં દઈને ધક્કા ખાવ આવતા રહ્યો આને હું મારા ગાવ કાળ જેવું છે ઈ થોડો બિચારો ધીરો લાગે છે મને તો ખવડાવું છું પીવડાવું છું ને બેયને એટલે થઈ જાય હા. હા આલાવો બેન લઈ લેવાનું ઓલું હથિયાર લઈ લે એ ભલે નહીં. મૂકી દે હથિયાર મૂકી દે અમારા રજવાડા હથિયાર કોઈ લેવાનું મનાય છે લાય ભાઈ હાથ બાંધે હાથ બાંધ્યો હા બાંધી દ્યો હાથ બાંધે પગ બાંધી દે મહેમાન ગતિ કરો ખાતરી કરી અને રાખી આ પહેલી મને બીક લાગે છે અરે બા તું ધીમા હે બા રેવા દે રાત્રિ મારા ટાટિયા કરું તો મીડા બધું હાચું પડતું અરે નારે ના બા એવા એના પીર ક્યાં પીર થઈ પૂજાય છે તો તો અહીંયા ની તેડી ન જાય ખોટી વાત છે સગુણા નભાઈ હતી નભાઈ જ છે
જોજે વરાગી ના ના બા આ તો રખડતા બખડતા એના કામમાંથી આવી ગયા હોય હાચું પડશે તો કાંઈ સાચું ન પડે તું બાકી હું કામ કરે હું અહીંયા સૌને આવડી મોટી કાંઈ હવે તું ઢીલી પડી તો મારે હું સમજવાનું બા પણ ઢીલું મને કાર્ય કરું તો મીડિયા સ્વરાગી હા હાલ કાંઈ છે ખાવું હોય કાંઈ માગી લે પાછું હાલ જે કરવું હોય કરી જાય બા ઈ તો મને એમ કહેતા મારા રામદેવ પીર પડસા પૂરે હું એમ કહું છું ઈ બધું ખોટું હોય તું મજા પૂરે કેમ નહીં તારે નતો જોવો તો મને હું ઇનામના ડ્રોમાં લાગ્યો આ બધોય ડ્રોમાં લાગ્યો આ બધોય કેવી કેવી મારી હોવું દૂધીમાં કેવી હોવું સીતાજી જેવી બા હવે તું ફરી ગઈ પાછો મારી ગઈ મને કુવા ઉડાડે દોડું કાપી દે એ ત્યાં કઈનું કાળા મોઢાડી મારી વહુ આને ભણવા ન દીધું હા ભગવાન હવે શું કરું આનું કઈ તું કઈક તો કર મને આ તે કીધું કે આખા નિકોલનો લખવા હવે લાગ્યો હવે કોઈ તારી સામું જોઉં તો સોરું કોસરું થાય કે મારો તો થોડા કમાતો થાય મને એવું લાગે ઘડી કઠણ થઈ જાય ઓલા એક બેન આપણે જેલમાં પૂર્યા ને આ એનું ગમે કાક આ બાપુ તમે ઈ કહો એટલે મારાથી સહન નથી કે ભરી ગઈ ગા એ ગા હવે કઈ એ ઓલા કરી આવા આ થાય ઊભી તો ના જરી આ તારો હાડો તો કાઢવા દે એટલે કેમ કાઢવો અરે રે હમણાં રત્નાને ભાંગી નાખે એ બા અવગણી કઠણ થઈ જા પાણી દીકરી ભાઈ ભાગી તો એ પણ હોકર બા એક સાઈડ જ ખેંચે છે ઈ બધું આ ગણી કઠણ થઈ જા ભાઈ મારી સામું ન જોવો તે મારી છોકરી સામું જોવા દો જો, એક વાર ખેંચાય. તે અમારે તે ભૂલ ભૂલ થઈ ગઈ અમને આમાં શું કરો અમારાથી હવે સહન નથી એ ગઈ હવે તો ગઈ એ પૂરું થઈ ગયું હવે તો પૂરું થઈ ગયું હવે ગંગા જતે તેને ઓલો ફૂટબોલનો દડો કેમ ઉલાડે ઊભી થઈ ગઈ. કેમ મારી છોકરી કા કરે સામા હવે તું માફી માંગ ભાઈ અમે પગે પડીએ આમ તો મારી સામું તો જો મારી દીકરી સામું જો એનો ભાઈ હવે એક કામ કરો તેનો રામાબીન બોલો થઈ ગયા હારું હાલો હા બાપા જો અમે પાપ કર્યું અને તમારી જય છે હવે ઉગરી જાવ એટલે જોરદાર 3 વાર જય બોલવાની છે હું ફટાફટ બોલજો એટલે અમે આ પાપમાંથી ઉગરી જઈએ હા બોલ રામા પીરની નટરાજના પીરની ભાડુકિયાના પીરની રાખી હું તો હાવ રેડી થઈ ગઈ મને કેમ થાય કે હું 16 વર્ષની હોઉં એવી થઈ ગઈ હાવ રેડી એટલો બધો તરસ નથી થતો પણ મને સારું થઈ ગયું એવું બતાડે તો આમ દરેક આગળ આવી તો ખબર પડે. હવે કાંઈ વાંધો નથી હો મને હા રેડી હા નથી આમ તો કાંઈ વાંધો ઈ કાકી રેડી શું કરો ઈ નથી રેડી જો હવે પધારસમાં બાબા હવે હું શું કહું છું તને મને સગુણા બાને જ્યાં જાવું હોય ને ત્યાં જવા દે કારણ કે એનો ભાઈ હાથે પીર થઈ પૂજાય છે બા આમ તો જો હવે થોડી ના પડાય હા બા જાવા દેવા રોય રાજી પૂછીતી રાજી ખુશીથી જવા દે અને હવે કાંઈ આ બાજુ બધું ભૂલી જાય છે હવે થોડું બધાય માર બાપ કેવું હા, એ. હવે કાઈ ન કરે ના ના હવે નો કરે બા હવે તું ઈ ત્યાં હાથ વેઠી છે ને હું તો મારા હાંગરિયા ભેગી થઈ જાઉં છું અને આમે હવે ઘરમાં પ્રકાશ ન કરે હવે આમે સોસાયટી કઈ મોટું દેખાય નથી સાચી વાત છે. ઘરમાં પડ્યું રહેવાય બહુ હાસાઈ હવે હા 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 એકા થઈ જાવ હા હું વહી જાઉં બા ભાઈ લગન અડધો ટકા વાવીશ ને 7-8 મહિના થોડું રોકાવાય. એ ભલે હું ઉકેલી દઉં પાછો. હા પણ તારું ધ્યાન રાખજે હો તારા અમારા પિતૃ નડતા પણ આવું નતું પણ ઈ તમારે પિતૃ હતા પડા પિતૃ થોડા છે રામા પિતૃ હા એટલે હું જાઉં આ ભલે આવજો હો. અત્યારે હા હજારમાં પાછી આઈનું કઈ માનતી નહીં પક્કા એવો રત્નાભાઈ પગે લાગતી જાજે. ભાઈ ઘડીક છે ને ઉભા તમારા બેને જતા હો સગુણા હા બા તમે નહોતા કહેતા કઈ હાજી હા, કે મારો ભાઈ રસ્તો રાખ્યો મને તેડવા આવે તમારે સપના હાચા પડ્યા માં અત્યારે તમારું બધું હાચું કેવું અમારું બધું ખોટું તો પડ્યું મને જવા દેવો ને માં આટલું રમણ ભમણ થયું ને હવે કેવાય નહીં જતા રાજી ખુશીથી જાઓ પણ ઘણા વર્ષે પિયરમાં જાવ છો પેલા વાટા થયેલી વહુ છે તને હડપતો હોય ને તાર ભાઈને મળી નાખ્યા હાથા પેલામાં કપડા ઘરેણા બધું ભરી દઉં તને ત્યાં પેલા નથી ભાઈ હા, બા. લગન ચાલ દીકરો જા આવી કોઈ વહુ ન હોય કેવી મારી સીતાજી જેવી વહુ છે ખમા મારો વિરા ભાઈ પિયરિયામાં કેમ છે ભાઈ બધા તમે છેટી પડેથી આવ્યા છો ભાઈ તો ઘડીક રજવાડામાં બિરાજમાન થાવ તમારા સાસુ પાસેથી રજા લઈને હમણાં આવું ભાઈ હમણાં આવું જો સગુણા હા બા
મારી કાંઈ ના નથી, રાજી ખુશીથી એ મજાના પિયરમાં જાઓ, લગ્ન કરો, તમને એમ થાય કે હવે ઘેરે જાવું તો નિરાંતે આવશે. હા, બા. આઈની ઉપાધિ કાંઈ કરતી નહીં, હું તાર જેઠાણી હતી, અમે ખડે ખડે કામ બધું ઘરનું કરી લેવું. અને આ એક છોકરાને મેલતી છે. નહીં માં, આજે મારા દીકરાને મને હારે લઈ જવા દો બા. મને ખબર છે કે તને શોખ હોય, એને મામા ઘેર આવવાનો શોખ હોય, પણ આ તો કીધું અહીંયા રહી તો કાકા લગ્નમાં ફટાકડા ફોડે તો એને પૂછી જવું. હા, બા. ઈ એમ કે દાદી ભેગું રહેવું તો ભલે મારી ભેગો રહે, એમ કે મારી માં ભેગું જવું તું લેતી થાય ભલે બા. આમાં દીકરા ને દીકરો છે તમારા ખંભે પોગી ગયો, મારો બાબુ અહીં દાદી પાસે રોકાવું ને બટા, ના મામાને ઘરે જવું. બાકી રાત માએ પાઠ પડાવે તો કોઈ એનો જ હોય, આપણો ન હોય. કાંઈ વાંધો નહીં, એ લગન પતે પછી ધીરજ સપના કે નીકળી જાય, જો ભાઈ. અને આઈની વાત ત્યાં પાછી કાંઈ ન કરો. નહીં બા. ગમે એમ તો રેવાય વેલા આપણું જરીક સારું છે. હા, બા. આછું પસ્તારું હાથ છે બાપા. ભલે બા. દેવાતા દેવાય ગયું થોડુંક, કાં? આજ મારા સાસુએ રજા દઈ દીધી ભાઈ, અને પતું બહુ લાંબો છે વિરામ, અને વિરાના ટૂંકી વધુને લગ્ન લીધા છે. તો ધીમે ધીમે હાંડિયો હરકારો હોય, હાંડિયો હરકારો. એ ઘમ ઘમ વા પરણે મારો રામ દેવ વીર જો, મારે જાવું મારા વીરાની જાનમાં, ઓ મારે જાવું મારા વીરાની જાનમાં. વીરાએ કેરા મોકલ્યા તાવરા, વીરાએ કેરા મોકલ્યા તાવરા. તેરા આયા છે તેના મારજો, મારે જાવું મારા વીરાની જાનમાં, ઓ મારે જાવું મારા વીરાની જાનમાં. શીતળવણી મારા વીરાની સાયડી, બોલે રોડાને નાને મોરજો, મારે જાવું મારા વીરાની જાનમાં, ઓ મારે. ના કરે તારે એ જમાનો પેલા આ પસિયોરી જમાનો આ પસિયોરી જમાનો કરે તારે એ જમાનો પેલા સાબોન સુપલા આ મેરે છે